રણજીતની હત્યાના કેસમાં રામ રહીત સહિત 5ને હાઈકોર્ટે છોડી મૂક્યા। સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી। મુંબઈમાં દેશની પહેલી અંડરસી ટનલમાં ઉદ્ઘાટનના 2 મહિનામાં જ લીકેજ। રાજકોટ અગ્નિકાંડ, છૂટા પડી ગયેલા એ 7 પગ કોના હશે એની ઓળખ કરવામાં મૂંઝવણ। રાજકોટમાં 30 વ્યક્તિનો ભોગ લેનારી ઘટના, પુરાવાના નાશ સાથે રાજકોટ ડેથ ઝોનમાં ન્યાયની આશા ઉપર બુલડોઝર ફરી વળ્યું। રાજકોટના ગેમ ઝોનમાં મૃત્યુઆંક ઘણો મોટો હોવાની શક્યતા, અનેક હજુ લાપતા, કેટલાના પોસ્ટમોર્ટમ થયા તે વિગત જ નથી। રાજકોટના અગ્નિકાંડમાં ફરજ મોકૂફ 7 અધિકારીની ધરપકડ અંગે સસ્પેન્સ। સરકારી યુનિવર્સિટીઓમાં યુજી કોર્સિસના પ્રવેશ માટેના કોમન રજિસ્ટ્રેશનમાં અંતિમ દિવસે ખામીઓ, 2.40 લાખ ફોર્મ ભરાયા। જામુડા પાસે 2.85 લાખના મેફેડ ડ્રોન માદક પાવડર સાથે 2 શખ્સો ઝડપાયા। 23 ગ્રામ નશીલો પદાર્થ કબજે લેવાયો। નાઇજીરિયન પ્રમુખની પત્નીએ મેગન માર્કલના પોશાકની ટીકા કરી। અમારી સંસ્કૃતિમાં નગ્નતા સ્વીકૃત નથી। ભાજપના 400 પારના દાવાથી નુકસાન થયું, છગન ભુજબળ। દિલ્હીમાં હવે એક જ વખત પાણી મળશે, સરકારે પેનિક બટન દબાવ્યું। દિલ્હીના પાણીને હરિયાણા રોકતું હોવાનો આપનો આરોપ। અજીત પવારના જરંડેશ્વર સુગર કૌભાંડમાં એસીબી તપાસ શરૂ। લોકસભા ચૂંટણી બાદ તપાસ ચાલુ થતાં અનેક અટકળો। અનન્યા ઓટીટીમાં પણ કરણ જોહરના સહારે। અનન્યાની પહેલી વેબ સિરીઝ આગામી સપ્ટેમ્બરમાં રિલીઝ થશે। મોદી ચૂંટણી પ્રચાર પછી કેરળમાં વિવેકાનંદ રોક પર ગુરુવારે 39 કલાક માટે ધ્યાન કરશે। હું મિશન પર છું, પરિણામ કે પોલ પર ધ્યાન નથી આપતો: મોદી। મિઝોરમમાં રેમલ ચક્રવાતથી થયેલા ભૂસ્ખલનમાં 25ના મોત। ભારે વરસાદના કારણે બચાવ કાર્યમાં અવરોધ। હાલ કેજરીવાલના જામીન નહીં લંબાવાય, સીજેઆઈ નિર્ણય લેશે। 2 જૂને સીએમના જામીન પૂરા થાય છે। તેલંગાણાના પૂર્વ પોલીસ અધિકારીનો દાવો, ફોન ટેપિંગ કાંડ। કેસીઆર પુત્રીને ઈડીથી બચાવવા ભાજપ સાથે સોદો કરવાના હતા। કર્ણાટકના સરકારી કર્મચારીની સુસાઇડ નોટથી વિવાદ। કર્ણાટકમાં ₹187 કરોડના ભ્રષ્ટાચારના આરોપથી રાજ્ય સરકાર ભીંસમાં। રાજકોટથી ચૂંટણી લડેલા કેન્દ્રીય મંત્રી ફરી વિવાદના ઘેરામાં। 3 દિવસે સિવિલમાં ફરકેલા રૂપાલાને ઘેરી મૃતકોના આપ્તજનોના તીખા સવાલ। રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર કઠેડામાં। ગુજરાત માનવ અધિકાર પંચે અગ્નિકાંડ મુદ્દે અહેવાલ માંગ્યો। ગેમ ઝોન અગ્નિકાંડ વિશે એસઆઈટીએ સરકારને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો। 30થી વધુ નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર કોણ?